જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે જે દેવીઓના દેવી એટલે કે દેવીમાં સર્વોત્તમ જે ખુદ મોટા છે ભુવનેશ્વરીમાં, તે કોણ છે તેના વિશે। આમ તો બધી દેવીઓના નામ અલગ છે, પણ મૂળમાં તો ભુવનેશ્વરી પોતે જ રહેલા છે અને નામો પણ આપણે જ પાડ્યા છે, કેમ કે જેવા જેવા માએ સરસ મજાના કાર્યો કર્યા તે કાર્યો ઉપરથી માતાજીના નામ પડ્યા છે। મિત્રો, આ કથા છે તે દેવી ભાગવતના સ્કંદ 3માં અધ્યાય 1માં વર્ણવેલી છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। ચાલો હવે આપણે જોઈએ કે ભુવનેશ્વરી દેવી કોણ છે। જન્મેજય ઉવાચ। જન્મેજયે પૂછ્યું કે હે ભગવાન, આપે અંબા યજ્ઞ અર્થાત નવરાત્રિ વ્રત કરીને તેના દ્વારા દેવીની આરાધના કરવાની આજ્ઞા આપી છે, તો આ દેવી કોણ છે અને કઈ રીતે તથા ક્યારે પ્રગટ થયા? તેમનો પ્રગટ થવાનો ઉદ્દેશ્ય શો છે અને તેઓ કયા ગુણવાળા છે? અંબા યજ્ઞની વિધિ તે છે। હે દયાસાગર, આપ બંધુ આ બધું મને વિધિપૂર્વક જણાવવાની કૃપા કરો, કારણ કે આપ બધું જાણનારા છો। સાથે સાથે આપ મને બ્રહ્માંડની ઉત્પત્તિનું પણ વિસ્તારથી વર્ણન કરો, કારણ કે હે બ્રહ્માંડ વિશે મેં જે પૂછ્યું છે તેનું સંપૂર્ણ જ્ઞાન આપને છે। મેં સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સગુણ દેવતા છે। તેના શિરે ક્રમશઃ ઉત્પત્તિ, પાલન તથા સંહારના કાર્યની જવાબદારી છે। તેઓ મરણ ધર્મવાળા છે કે નહીં, અથવા શું સચ્ચિદાનંદ સ્વરૂપ છે? વળી તેઓ અધિભૂત આદિ 3 પ્રકારના દુઃખોથી યુક્ત છે કે નહીં? હે પરાશર નંદ વ્યાસજી, હું તેમના વિશે વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા રાખું છું, તે જણાવવાની કૃપા કરો। વ્યાસજી કહે છે કે હે રાજન, તમે હમણાં પૂછ્યું કે બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ પ્રશ્ન સંબંધી વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે। પૂર્વકાળમાં નારદ મુનિને મેં આ જ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે વિસ્મય પામેલા તેમણે મને જે કહ્યું હતું તે હું તમને જણાવું છું, તે તમે સાંભળો। એક સમયની વાત છે, ગંગા કિનારે સર્વ જ્ઞાન સંપન્ન નારદજી બેઠા હતા। સર્વજ્ઞ અને વેદવત્તાઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિના મને દર્શન થયા। તેઓ શાંત સ્વરૂપ હતા। તેમને જોઈ હું ઘણો હર્ષ પામ્યો। તેમની પાસે જઈ મેં મુનિના ચરણોમાં પ્રણામ કર્યા। પછી તેમની આજ્ઞાથી તેમની પાસે જઈને એક આસન પર બેઠો। તેઓ એકાંત સ્થાનમાં ગંગા કિનારે રેતી પર બિરાજમાન હતા। મેં નારદજીના કુશળ સમાચાર પૂછ્યા, પછી કહ્યું કે હે મુનિવર, આપ તો અત્યંત બુદ્ધિમાન છો। મને એ જણાવવાની કૃપા કરો કે આ સમસ્ત બ્રહ્માંડનો સર્જનહાર કોણ છે? આ બ્રહ્માંડનું સર્જન કઈ રીતે થયું? તેની રચનામાં કોનો કોનો હાથ છે? હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આ બ્રહ્માંડ શાશ્વત છે કે નાશવંત છે તે જણાવો। આ બ્રહ્માંડની રચના કરનાર કોઈ એક શક્તિ છે કે જુદી જુદી અનેક શક્તિઓએ મળીને રચના કરી છે? કર્તાના અભાવમાં કાર્ય થવું અસંભવ છે। આ પ્રશ્ન વારંવાર મારા મનમાં ઉદ્ભવ્યા કરે છે। કેટલાક શંકર ભગવાનને આ બ્રહ્માંડનું પરમ કારણ માનીને તેના રચયિતા કહે છે। તેમનું કહેવું છે કે દેવાધિદેવ ભગવાન શંકર અવિનાશી અને સદા મંગલ સ્વરૂપ છે। તેમનું ક્યારેય જન્મ મરણ થતું નથી। તેઓ દેવોના પણ દેવ છે। તે આત્મામાં રમણ કરવા વાળા છે। તેમનામાં ત્રણેય ગુણો હોવા છતાં તેઓ તેનાથી નિર્લિપ્ત છે। તેઓ સંસાર સાગરમાંથી જીવોનો ઉદ્ધાર કરવા સદા તત્પર રહે છે। તેથી જ તેઓ સૃષ્ટિ, સ્થિતિ તથા સંહારના આદિ કારણ છે। બીજા કેટલાક લોકો વિષ્ણુને આ બ્રહ્માંડનું કારણ કહે છે। તેમનું કહેવું છે કે ભગવાન વિષ્ણુ શક્તિશાળી, અવ્યક્ત, અખિલ ઐશ્વર્યોથી સંપન્ન પરબ્રહ્મ પરમાત્મા છે। તેમની કૃપાથી જ ભક્તિ અને મુક્તિ બંને સુલભ થઈ જાય છે। તેઓ શાંત સ્વરૂપ છે। તેમની સર્વ બાજુ તેમના મુખ છે। તેઓ વ્યાપક પુરુષ છે। વિશ્વને શરણમાં રાખવો તે તેનો સ્વભાવ છે। તેમનો આદિ કે અંત નથી। કેટલાક લોકો બ્રહ્માજીને સૃષ્ટિનું પ્રધાન કારણ કહે છે। તેમનું કહેવું છે કે બ્રહ્માજી સર્વજ્ઞ છે। બધા જ જીવોની પ્રગતિનું શ્રેય બ્રહ્માજીને જાય છે।
બ્રહ્માજી ચતુર્મુખ ધરાવે છે. તેઓ વિષ્ણુની નાભિકમળમાંથી પ્રગટ થયા છે. વળી કેટલાક વેદવાદીઓ સૂર્યને જગતના સ્રષ્ટા કહે છે. તેઓ દરરોજ સવાર સાંજ તેમની સ્તુતિ અને તેમના જ યશનું ગાન કરે છે. કેટલાક લોકો શતક્રતુ ઇન્દ્રને પ્રધાન દેવતા માનીને યજ્ઞો દ્વારા તેમની ઉપાસના કરે છે. તેમનું કહેવું છે કે દેવરાજ ઇન્દ્રને 1000 આંખો છે તથા તેઓ સર્વ તે યજ્ઞોના અધીશ્વર, દેવોના અધીશ્વર, ત્રણેય લોકના ઈશ્વર, સચીના પતિ, ભક્તોના યજ્ઞભોક્તા અને સોમ્ર. વળી બીજા કેટલાક વરુણને, ચંદ્રને, અગ્નિને, વાયુને, યમને, ધન આપનાર ઉબેરને તથા ગણપતિને મુખ્ય દેવતા માને છે. તેમનું કહેવું છે કે ગજરાજનું મુખ ધરાવતા ગણપતિ સિદ્ધિદાતા છે. તેમના સ્મરણ માત્રથી સર્વ કાર્ય સુલભ થઈ જાય છે. તેઓ ભક્તની તમામ ઈચ્છાઓ પૂરી કરનારા છે. કેટલાક આચાર્યો ભવાનીને જ મનોરથો પૂરા કરવાવાળી કહે છે. તેમનું કહેવું છે કે આ આદ્ય શક્તિના પ્રતાપે જ સૃષ્ટિનું સર્જન થયું છે. એમને આદિ માયા, આદિ શક્તિ, મહાશક્તિ પણ માનવામાં આવે છે. બ્રહ્મ સાથે મહામાયાનો સંબંધ અભેદ્ય માનવામાં આવે છે. મહાશક્તિને કારણે જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પરિસ્થિતિ સર્જાય છે. બધા જ પ્રાણીઓ અને દેવતાઓની તે માતા છે. આ મહામાયા અનાદિ છે, અનંત છે. એને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. સગુણ, નિર્ગુણ, કલ્યાણમય તેમનું સ્વરૂપ છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાળી, વૈષ્ણવી, સાંભવી, વારાહી, નારસિંહી વગેરે અનેક નામોથી તે પ્રસિદ્ધ છે. વેદનો જન્મ પણ તેમના દ્વારા જ થયો છે. તે વિદ્યા સ્વરૂપિણી, તેમના આધારે જ આ સંસાર વૃક્ષનું અસ્તિત્વ છે. તેઓ સર્વ દુઃખોનો નાશ કરે છે. તેમના સ્મરણ માત્રથી મનુષ્યની તમામ મનોકામના પૂરી થાય છે. તેઓ મુક્તિ ઈચ્છનારને મુક્તિ અને સાંસારિક ભોગો ઈચ્છનારને અભિષ્ટ ફળ આપે છે. તેમનો સંબંધ સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોથી પર છે. તે નિર્ગુણ હોવા છતાં સગુણ છે. તેથી જ ફળની ઈચ્છા રાખવાવાળા એમનું ધ્યાન ધરે છે. કેટલાક વેદાંતી મુનિઓ નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્ગુણ, અરૂપ અને વ્યાપક બ્રહ્મને જગતનું કારણ કહે છે. ક્યાંક ક્યાંક વેદ ઉપનિષદોમાં તે જ બ્રહ્મને તેજોમય કહ્યા છે. તે પ્રધાન પુરુષ છે જેમના હજારો મસ્તક, હજારો આંખો અને હજારો હાથ, પગ અને મુખ છે. પરમ આકાશને વિષ્ણુનું ચરણ કહેવામાં આવ્યું છે. વળી વિદ્વાનોનું કહેવું છે કે પુરુષ વિરાટ, રજોગુણ રહિત અને શાંત છે. કેટલાક બીજા પ્રાચીન વિદ્વાનો એમ કહે છે કે તે પુરુષોત્તમ કહે છે, તો કેટલાક કહે છે કે એક પ્રભુ અથવા એક ઈશ્વર હોય જ નહીં, એટલે તે ઈશ્વર અનેક છે. કેટલાક લોકો કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડ ઈશ્વર રહિત છે, કારણ કે આ જગત અચિંત્ય છે, જેના વિષયમાં ચિંતન થઈ શકે એમ નથી. આ જગત શાશ્વત છે, તેનો કોઈ અધિષ્ઠાતા નથી, તે સ્વાભાવિક જ ઉત્પન્ન થાય છે. વળી કપિલ વગેરે સાંખ્ય શાસ્ત્રના મુનિઓ કહે છે કે આ પુરુષ અકર્તા છે અને તે પ્રકૃતિ કર્તા છે. આવા સંદેહના સમૂહો મને થયા કરે છે. તો હે મુનીશ્વરો, મારું ચિત્ત આવા સંદેહયુક્ત વિચારોથી ભ્રમિત થઈ ગયું છે. હું શું કરું? ધર્મ કયો અને અધર્મ કયો એનું કોઈ ચિહ્ન જોવા મળતું નથી. સત્વગુણથી જન્મેલા અને સત્ય ધર્મમાં રહેલા દેવોને પાપી દાનવો હંમેશા હેરાન કરતા રહે છે. તો પછી ધર્મની મર્યાદા ક્યાં રહી? મારા વંશજ પાંડવો ધાર્મિક અને સદાચારી હતા, છતાં એમને અનેક પ્રકારનું દુઃખ ભોગવવું પડ્યું. તો પછી તેમાં ધર્મની સ્થિતિ ક્યાં રહી? હે મહામુનિ, મારું હૃદય આ બધા સંશયના વિષયમાં અત્યંત ધ્રુજે છે. તમે મારા ચિત્તને સંશય રહિત કરો. તમે પરમ જ્ઞાની છો. આ સંસારરૂપી સમુદ્રમાં ચારેય બાજુ મોહરૂપી જાળમાં ક્યારેક ડૂબતો આથડતો રહ્યો છું. આપ જ્ઞાનરૂપી નૌકા વડે મારો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરો. તૃતીય સ્કંધમાં હવે આપણે પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીશું અધ્યાય બીજો, કથા શ્રવણથી વસુદેવે પ્રાપ્ત કરેલ ફળ. ઋષિ ઉવાચ. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, મહાભાગ્યશાળી વસુદેવે પુત્ર કૃષ્ણને કઈ રીતે પ્રાપ્ત કર્યો? ભગવાન શ્રી કૃષ્ણએ પરિભ્રમણ કરીને પ્રસેનને ક્યાં શોધ્યો અને શા માટે શોધ્યો? વસુદેવજીએ શ્રીમદ દેવી ભાગવતની આ કથા કઈ વિધિ પ્રમાણે અને કોની પાસેથી સાંભળી?
આ બધી કથા અમને વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા, દ્વારકામાં ભોજવંશી રાજા સત્રાજીત આનંદપૂર્વક રહેતા હતા. તે ભગવાન સૂર્યનારાયણના અનન્ય ભક્ત હતા. રાજા સત્રાજીતની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્યનારાયણ એને સૂર્યલોકમાં લઈ ગયા અને ત્યાં તેમનું ભારે સન્માન કર્યું. ભગવાન સૂર્યનારાયણે પોતાના ભક્ત સત્રાજીતને એક સ્વયંતક મણિ નામનો મણિ આપ્યો. સત્રાજીત ખૂબ ભાવવિભોર થઈ તે મણિને ગળામાં ધારણ કરી પોતાની નગરી દ્વારિકામાં આવ્યો. આ મણિ અત્યંત તેજસ્વી હતો. મણિના તેજને કારણે નગરીના લોકો સ્વયં સૂર્યનારાયણ પધાર્યા છે તેવું સમજ્યા. તેઓ તુરત જ સુધર્મા સભામાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યા કે હે જગતપતિ, આપના દર્શનાર્થે સૂર્યનારાયણ આવી રહ્યા છે. લોકોની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ હસ્યા અને પછી બોલ્યા કે અરે બાળકો, આ સૂર્યદેવ નથી પણ આ તો સૂર્ય આપેલો તેજસ્વી સ્વયંતક મણિ છે. ધારણ કરી સત્રાજીત આવી રહ્યા છે. મણિને લીધે સત્રાજીત તેજસ્વી દેખાય છે. ત્યાર પછી સત્રાજીતે બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાંચન કરાવ્યું, મણિની પૂજા કરાવી અને તે મણિને પોતાના ઘરમાં સ્થાપિત કરી દીધો. આ મણિ અદ્ભુત હતો. આ મણિ પ્રતિદિન 8 ભાર સુવર્ણ આપતો હતો. આ દિવ્ય મણિ જ્યાં હોય ત્યાં કોઈ પણ પ્રકારનો ભયંકર રોગચાળો, દુષ્કાળ કે કોઈ પણ ઉત્પાતોનો ભય રહેતો નહીં. આવા તેજસ્વી મણિની વાત એક મુખેથી બીજે મુખે એમ સર્વત્ર વહેતી થઈ ગઈ. આવા અદ્વિતીય પરમ તેજસ્વી મણિ મેળવવા માટે લોકો છાનામાના મનસુબા ઘડવા લાગ્યા. પહેલેથી દ્વારકાના યાદવો ઉચ્ચખલન અને સ્વેચ્છાચારી હતા. વળી સત્રાજીત પાસે આવો મણિ જોઈ લોકો ઈર્ષ્યા પામવા લાગ્યા. આ બાજુ મણિના આગમનથી સત્રાજીતની સમૃદ્ધિ ઐશ્વર્યમાં વૃદ્ધિ થવા લાગી. એના વૈભવનો પાર ન હતો. રાજા સત્રાજીતની અપૂર્વ સમૃદ્ધિએ યાદવોના મનને સળવળતું કરી દીધું. પરંતુ શ્રી કૃષ્ણની બીકને કારણે તેઓ સત્રાજીતનું અહિત કરી શકતા ન હતા. સત્રાજીતને એક નાનો ભાઈ હતો. તેનું નામ પ્રસેન હતું. એ બહુ દુષ્ટ અને સ્વચ્છંદી યુવાનો હતો. એને અનહદ સુરાપાન કરવાની ટેવ પડી ગઈ હતી. એક દિવસ આ પ્રસેન પોતાના ભાઈની ગેરહાજરીમાં આ સ્વયંતક મણિને ગળામાં પહેરી ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં નીકળી પડ્યો. વનમાં ફરતા પ્રસેનને એક સિંહે જોયો અને ઓચિંતો હુમલો કરી તેને ફાડી ખાધો. પેલો દિવ્ય મણિ લઈ સિંહ ચાલતો થયો. તે મણિને લઈને એક ગુફામાં આવ્યો. પરંતુ આ ગુફા મહાબલી જાંબવાનની હતી. મણિનો પ્રકાશ ગુફામાં પથરાવા લાગ્યો. વૃક્ષરાજ જાંબવન અત્યંત બળવાન હતા. તેમણે દિવ્ય મણિને સિંહની પાસેથી જોતા સિંહને મારીને મણિ ચૂંટવી લીધો. પછી તેમણે મરેલા સિંહને ગુફા બહાર નાખી દીધો. પછી જાંબવને આ મણિ પોતાના પુત્રને રમવા માટે આપી દીધી. બાળક પણ આ તેજસ્વી મણિ સાથે રમવા લાગ્યો. આ બાજુ સત્રાજીત મણિ ન જોતા ખૂબ જ અધીરો બની ગયો. વળી પોતાના ભાઈ પ્રસેનને પણ ઘેર પાછો ન ફરેલો જોતા ખૂબ દુઃખી થઈ ગયો. તેણે વિચાર્યું, જરૂર આ દિવ્ય મણિ પ્રસેન ધારણ કરી બહાર ગયો હશે અને આ મણિ મેળવવા માટે કોઈ એક પ્રસેનને મારી નાખ્યો હશે. પછી તો આ વાત આખી દ્વારિકા નગરીમાં ફેલાઈ ગઈ. પછી તો દ્વારકામાં એવી વાત પણ ફેલાવા લાગી કે માનો ન માનો, મણિ મેળવવા ઈચ્છતા શ્રી કૃષ્ણે જ પ્રસેનને મારી નાખ્યા છે. આ વાત શ્રી કૃષ્ણના કાને પડી. પોતે ઉપર આવી પડેલા આ કલંકને ટાળવા માટે શ્રી કૃષ્ણ કેટલાક નગરજનોને સાથે લઈ પ્રસેનની શોધમાં ચાલી નીકળ્યા. તેઓ ફરતા ફરતા વનમાં પહોંચી ગયા. ત્યાં તેમણે સિંહ દ્વારા મરાયેલ પ્રાણી જોયું. લોહીના ડાઘથી ખરડાયેલા માર્ગ આગળ જતા એક ગુફા બહાર સિંહને પડેલો જોયો. પરંતુ તેની પાસે સ્વયંતક મણિ જોવા મળ્યો નહીં. એટલે શ્રી કૃષ્ણે ગુફામાં દાખલ થવાનો વિચાર કર્યો. તેમણે યાદવોને કહ્યું કે હું મણિની તપાસ માટે આ ગુફામાં દાખલ થાઉં છું. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે બધા અહીં ઊભા રહો. સારું કહી યાદવો ત્યાં જ રોકાઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં દાખલ થયા. આ ગુફામાં જાંબવન રહેતો હતો. શ્રી કૃષ્ણે જોયું તો વૃક્ષરાજનો પુત્ર હાથમાં મણિ લઈ રમી રહ્યો હતો. શ્રી કૃષ્ણે બાળક પાસેથી મણિ ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યો. ત્યાં તો બાળકની પાલક માતાએ જોરથી ચીસ પાડી. ચીસ સાંભળી જાંબવન તરત બહાર દોડી આવ્યો
અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે દિવસ રાત અટક્યા વિના યુદ્ધ કરવા લાગ્યો. 27 દિવસ સુધી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ગુફાની બહાર પ્રતીક્ષા કરી રહેલા દ્વારકાવાસીઓએ 12 દિવસ સુધી શ્રી કૃષ્ણના આવવાની રાહ જોઈ. પછી તેઓ નિરાશ થઈ દ્વારિકા પાછા ફર્યા. તેમણે બલરામ અને વસુદેવને સર્વ વૃત્તાંત પ્રથમથી ઇતિ કહી સંભળાવ્યું. આખી દ્વારકામાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. શ્રી કૃષ્ણના વિરહમાં બધા વ્યાકુળ થઈ ગયા. બધા સત્રાજીતની નિંદા કરવા લાગ્યા. પોતાના પુત્રની આવી વાત સાંભળી વસુદેવનું આખું પરિવાર મહાશોકમાં ડૂબી ગયું. વસુદેવજી, હવે મારું કલ્યાણ કઈ રીતે થશે એવી અનેક ચિંતા તેમના મનમાં થવા લાગી. તેમણે તો શ્રી કૃષ્ણના વિયોગમાં અન્ન ભોજનનો પણ ત્યાગ કરી દીધો. એટલામાં દેવર્ષિ નારદજી બ્રહ્મલોકથી ત્યાં પધાર્યા. વસુદેવજીએ ઊભા થઈ મુનિને પ્રણામ કર્યા. પછી તેમનું યથોચિત પૂજન કર્યું. નારદજીએ વસુદેવજીને કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું કે આપ ચિંતામાં કેમ છો? તમારી ચિંતાનું કારણ જણાવો. વસુદેવજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર શ્રી કૃષ્ણના છેલ્લા કેટલાક દિવસથી પતો નથી. તે કેટલા યાદવોની સાથે સત્રાજીતની મણી અને પ્રસેનને શોધવા માટે ગયેલા છે. વનમાં તેમણે મૃત્યુ પામેલા પ્રસેનને જોયો અને એક ગુફાના દ્વાર પાસે પ્રસેનને મારનાર સિંહને પણ મરેલો જોયો. યાદવોને ગુફાના દ્વાર પાસે ઊભા રાખી પોતે ગુફાની અંદર ગયેલો આ વાતને ઘણા દિવસ વીતી ગયા. છતાં હજી સુધી મારો પુત્ર પાછો આવ્યો નથી. માટે હું ચિંતામાં છું. હે મહામુનિ, તમે કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મારો પુત્ર જલ્દી પાછો આવી જાય. નારદજી બોલ્યા કે હે યદુશ્રેષ્ઠ, તમે ચિંતા કરો નહીં. શ્રી કૃષ્ણ પાછા આવે તે માટે તમે અંબિકા દેવીનું આરાધન કરો. માં અંબાના સર્વના મનોરથ પૂર્ણ કરનાર છે. તેમનું આરાધન કરવાથી તમારો પુત્ર તમને જલ્દી પાછો મળશે. વસુદેવજીએ પૂછ્યું કે હે દેવર્ષિ, માં અંબિકા દેવી કોણ છે? તેમનો મહિમા શું છે? તેમનું આરાધન કઈ રીતે કરી શકાય? આ બધું કૃપા કરી આપ મને જણાવો. નારદજી બોલ્યા કે હે મહાભાગ વસુદેવ, અંબિકા દેવીનું વિશદ મહાત્મય હું સી રીતે વર્ણવી શકું, છતાં હું સંક્ષેપમાં કહું છું તે તમે સાંભળો. ભગવતી અંબિકા નિત્ય સ્વરૂપિણી છે. તે સંસારની જગત જનની છે, આદ્ય શક્તિ છે. તે દરેક માનવનું શ્રેય કરે છે. તેમનું સત, ચિદ અને આનંદમય સ્વરૂપ છે. તેઓ સર્વોપરી છે, જેમના વડે આ જગત વ્યાપ્ત છે. જેમના આરાધનથી બ્રહ્મા સ્થાવર જંગમ આ જગતને સર્જે છે. જેમની સ્તુતિ કરી બ્રહ્માજી મધુકૈટભના ભયથી મુક્ત થયા છે. જેમની કૃપાથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. જેમના કૃપા કટાક્ષના દર્શન માત્રથી રુદ્ર સંસારના સંહાર કાર્યમાં સફળ થાય છે. તે જ સર્વ ઈશ્વરોમાં પણ ઈશ્વરી દેવી તે જ પરમ વિદ્યા સ્વરૂપિણી છે. સંપૂર્ણ શક્તિશાળીઓ પર પણ તેમની સત્તા છે. જેમની કૃપાથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. જેમના કૃપા કટાક્ષના દર્શન માત્રથી રુદ્ર સંહારના સંહાર કાર્યમાં સફળ થાય છે. તે જ સર્વ ઈશ્વરોમાં પણ ઈશ્વરી દેવી સંસાર રૂપ બંધનનું કારણ છે અને તે જ મુક્તિ આપનાર અને તે જ પરમ વિદ્યા સ્વરૂપિણી છે. સંપૂર્ણ શક્તિશાળીઓ પર પણ તેમની સત્તા છે. હે વસુદેવજી, તમે નિશ્ચિંત થઈ માં જગદંબાની આરાધના કરો. તમે નવરાત્રિમાં વિધિપૂર્વક ભગવતી જગદંબિકાનું પૂજન કરીને 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળો. આ પુરાણનું શ્રવણ કરવાથી તરત જ તમારો પુત્ર પાછો આવશે. આ પુરાણનું વાંચન અને શ્રવણ કરવાથી ભુક્તિ, ભોગ અને મુક્તિ, મોક્ષ દૂર રહી શકતા નથી. નારદજીની મમતામયી વાણી સાંભળી ગદગદિત થયેલા વસુદેવજીએ નારદજીને પ્રણામ કરી અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે ભગવાન, આપના કહેવાથી ભગવતી જગદંબિકાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર એક પૂર્વ પ્રસંગ મને યાદ આવ્યો છે. તે હું કહું છું, આપ સાંભળો. પૂર્વે કંસે આકાશવાણી દ્વારા જાણ્યું કે દેવકીના 8મા ગર્ભથી પોતાનું મૃત્યુ થશે. આ સાંભળી પાપી કંસે ભયને લીધે મને સભામાં જ પકડી લીધો. તેણે મને અને મારી પત્ની દેવકીને કારાવાસમાં પૂરી દીધા. કારાવાસમાં અમારા નવા જન્મેલા શિશુઓનો કંસ સંહાર કરી દેતો. કંસના હાથે મારા 6 પુત્રોનો વધ થવાથી દેવકીના અંતઃકરણમાં શોકનો સમુદ્ર ઉમટી પડ્યો. તે રાત દિવસ ચિંતા કરવા લાગ્યા. ત્યારે મેં ગર્ગ મુનિને બોલાવી તેમના ચરણોમાં મસ્તક નમાવી તેમની પૂજા કરી. અત્યંત વિવેકપૂર્વક પુત્રની ઈચ્છા પ્રગટ કરતા દેવકીનું દુઃખ તેમને જણાવતા કહ્યું
કે ભગવાન, આપ કરુણાના સાગર છો, આપ યાદવોના ગુરુ છો, તો હે મહામુનિ, આપ અમને દીર્ઘ આયુષ્યવાળો પુત્ર પ્રાપ્ત થાય તેવો કોઈ ઉપાય બતાવો. ત્યારે કૃપાસાગર ગર્ગ મુનિ પ્રસન્ન થઈને મને કહેવા લાગ્યા કે હે મહાભાગ વસુદેવ, તમને દીર્ઘ આયુષ્યવાળો પુત્ર પ્રાપ્ત થાય તે માટે હું એક ઉપાય બતાવું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો. ભગવતી દુર્ગા ભક્તોના દુઃખ દૂર કરનારી છે. તે કલ્યાણીનું તમે આરાધન કરો. તેમની કૃપાથી જરૂર તમારું કલ્યાણ થશે. જે મનુષ્ય ભગવતી જગદંબા પર શ્રદ્ધા ભક્તિ રાખે છે એને માટે ભગવતી બધું કરી છૂટે છે. જગતમાં તેમને માટે કશુંય દુર્લભ રહેતું નથી. ગર્ગ મુનિના આવા વચનો સાંભળી અમે પતિ પત્ની બંને હર્ષયુક્ત થઈ આદરપૂર્વક તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, આપ પરમ કૃપાળુ નિધાન છો. જો આપની મારા પર કૃપા હોય તો આપ જ મારા માટે ભગવતી જગદંબિકાની આરાધના શરૂ કરો. હું કંસના કારાવાસમાં પુરાયો છું, તેથી મારાથી કશું થઈ શકે તેમ નથી. માટે હે બુદ્ધિમાન, આપ જ દુઃખરૂપી સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો. મારી વિનંતીને સાંભળી ગર્ગ મુનિ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે વસુદેવ, તમે મારા અત્યંત પ્રિય પાત્ર છો, તેથી હું તમારા કલ્યાણાર્થે અવશ્ય પ્રયત્ન કરીશ. મારી પ્રેમપૂર્વક પ્રાર્થનાથી ગર્ગ મુનિ જગદંબિકાની આરાધના કરવા માટે થોડા બ્રાહ્મણોને સાથે લઈ વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં જઈ જપ તથા પાઠ કરવામાં તત્પર રહેતા એ મુનિએ ભક્તોને ઇષ્ટ આપનારા, એ જગતનું રક્ષણ કરનારા દેવીનું આરાધન કરવા લાગ્યા. અનુષ્ઠાન પૂર્ણ થયા પછી આકાશવાણી થઈ કે હે ગર્ગાચાર્યજી, તમારા મનની વાત મેં જાણી લીધી છે. તમે અંગત સ્વાર્થ માટે નહીં પણ જગતના માનવીના શ્રેય માટે મારી ઉપાસના કરો છો. હું તમારી પર પ્રસન્ન થઈ છું. તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. હવે તમે નિશ્ચિંત થઈ મથુરા જાઓ. પૃથ્વીનો ભાર ઉતારવા માટે મેં ભગવાન વિષ્ણુને આદેશ આપ્યો છે. ભગવાન શ્રી હરિ સ્વયં પોતાના અંશ વડે વસુદેવની સ્ત્રી દેવકીમાં અવતરશે. પછી વસુદેવજી કંસના ભયથી તેમને ગોકુળમાં નંદજીના ઘરે પહોંચાડી દેશે અને ત્યાં જન્મેલી યશોદાની પુત્રીને પોતાને ઘેર લાવી કંસને આપી દેશે અને કંસ તે પુત્રીને મારવા માટે પૃથ્વી પર જેવી પછાડશે કે તરત જ મારા અંશરૂપ તે કન્યા કંસના હાથમાંથી છટકી જઈ દિવ્ય શરીર ધારણ કરી વિંધ્યાચલ પર્વત પર જઈને જગતના કલ્યાણ કાર્યમાં સામેલ થઈ જશે. આ પ્રમાણે આકાશવાણી સાંભળી ગર્ગ મુનિ જગદંબિકાને પ્રણામ કરી પ્રસન્ન ચિત્તે મથુરા આવ્યા. પછી ગર્ગાચાર્યજીના મુખેથી મહાદેવીનું વરદાન સાંભળી અમને પતિ પત્નીને અતિ હર્ષ થયો. મારા હૃદયમાં તો આનંદનો સાગર ઉમટી પડ્યો. ત્યારથી હું ભગવતી જગદંબિકાના મહાત્મ્યને જાણું છું. હે દેવર્ષિ, આજે આપના મુખ કમળમાંથી તે જ મહાત્મય મેં સાંભળ્યું. તેથી હે પ્રભુ, આપ જ મને શ્રીમદ દેવી ભાગવત સંભળાવવાની કૃપા કરો. આપ તો દયાના સાગર છો. મારા સૌભાગ્યથી જ આપ અહીં પધાર્યા છો. વસુદેવજીનું કથન સાંભળી નારદ મુનિ અત્યંત પ્રસન્ન થયા. તેમણે શુભ દિવસે શુભ નક્ષત્રમાં કથાનો પ્રારંભ કર્યો. કથા નિર્વિઘ્ને પૂરી થાય તે માટે અનેક બ્રાહ્મણો નવાર્ણ જપ કરવા લાગ્યા. કેટલાક બ્રાહ્મણો માર્કંડેય પુરાણમાં આવેલ દુર્ગા સપ્તસતીનો પાઠ કરવા લાગ્યા. નારદજીએ પ્રથમ સ્કંદથી કથાનો પ્રારંભ કરી 9મા દિવસે કથાની પૂર્ણાહુતિ કરી. વસુદેવજીએ સતત 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત રૂપી અમૃત ભક્તિપૂર્વક સાંભળ્યું. બરાબર તે જ સમયે શ્રી કૃષ્ણનું જાંબવાન સાથે ગુફામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણની મુઠ્ઠીઓના પ્રહારથી જાંબવન ઘાયલ થઈ ગયો. તેનું શરીર લોહીથી ખરડાઈ ગયું. તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને સ્મરણ થયું, તે શ્રી કૃષ્ણના ચરણોમાં માથું મૂકીને ઓળખી ગયો છું. આપ રઘુકુળ નંદન શ્રી રામ છો. હે ભગવાન, આપને હું ઓળખી ન શક્યો. લંકામાં નષ્ટપ્રાય બની ગઈ અને રાવણ તેના પરિવાર સાથે મરાયો. હે પ્રભુ, એ જ આપ હવે શ્રી કૃષ્ણના રૂપમાં પધાર્યા છો. આપ રઘુકુળ નંદન શ્રી રામ છો. આપના ક્રોધથી સમુદ્ર ભય પામીને ખળભળી ઉઠ્યો હતો. હે હવે આ રૂપમાં તમે પધાર્યા છો. મારી દુષ્ટતાને આપ ક્ષમા કરો. હું તો આપનો સેવક છું. કૃપા કરીને જે કામ હોય તે મને જણાવો. જાંબવાનની વાણી સાંભળીને ભગવાને કહ્યું, હે વૃક્ષરાજ, હું આ ગુફામાં મણી લેવા માટે આવ્યો છું. જાંબવાનની ભક્તિ ભાવપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. પછી પોતાની દીકરી જાંબુવતી
લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરાવી દીધું. દીકરી જાંબવતી અને સ્વયંતક મણિ શ્રી કૃષ્ણને પ્રેમથી અર્પણ કર્યા. શ્રી કૃષ્ણે મણિને પોતાના ગળામાં ધારણ કરી પોતાની પત્ની જાંબવતીને સાથે લઈ દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. આ બાજુ ઉદાર સ્વભાવવાળા વસુદેવજીએ બ્રાહ્મણોને જમાડી દક્ષિણાઓથી પ્રસન્ન કર્યા. બ્રાહ્મણો આશીર્વાદ આપી રહ્યા હતા. તે જ સમયે મણિને ધારણ કરી શ્રી કૃષ્ણ પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા. પત્ની સહિત શ્રી કૃષ્ણને આવેલ જોઈ વસુદેવજી તથા સર્વ સ્વજનોના નેત્રોમાં આનંદના આંસુ ઉભરાયા તથા સર્વનું હૃદય પ્રેમથી હિલોળા મારવા લાગ્યું. દેવજીએ પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપ્યા. છેલ્લે દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણના પધારવાથી હર્ષિત થઈને વસુદેવ તથા શ્રી કૃષ્ણની સંમતિ લઈ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. આ રીતે શ્રીમદ દેવી ભાગવતના કથાના શ્રવણથી પુત્ર શ્રી કૃષ્ણ પરનું ચોરીનું કલંક દૂર થયું અને વસુદેવજીને શ્રી કૃષ્ણ પ્રાપ્ત થયા. માતા જગદંબિકાની આરાધના તેમનું નામોચ્ચાર ક્યારેય અફળ જતા નથી. મા પોતાના સંતાનોને કદી ભૂલતી નથી. ભગવાન શ્રી હરિનું આ ચરિત્ર જે કહ્યું તે અપયશનો નાશ કરનાર છે. જે મનુષ્ય ભક્તિ ભાવથી આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વકાળે સુખી થાય છે. સંસારમાં તેની કોઈ ઈચ્છા અધૂરી રહેતી નથી અને તે ભવસાગરને પાર કરી મોક્ષ માર્ગને પામે છે. શ્રી દેવી ભાગવત મહાત્મય અધ્યાય બીજો અહીં સમાપ્ત થાય છે. બોલો માં મહાનવદુર્ગાની જય હો, કુળદેવી માતની જય હો, જય હો, જય માતાજી. હવે આપણે સાંભળીએ કે જે ભુવનેશ્વરી મહાઆદિશક્તિ દેવી કોણ છે અને બ્રહ્મા તથા વિષ્ણુ અને મહેશને માએ કઈ રીતે દર્શન આપ્યા તેની સંપૂર્ણ માહિતી વિશે. તો ચાલો જાણી લઈએ હવે તેના વિશે. બ્રહ્માદિને મહાદેવીના દર્શન. બ્રહ્માજી બોલ્યા, મનની સમાન વેગવાળું તે વિમાન એક અજાણ્યા સ્થાને ગયું. ત્યાં અમે વિસ્મય પામ્યા. ત્યાં ફળોથી લચકતા વૃક્ષો હતા. વૃક્ષો પર કોયલ જેવા પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મોટા મેદાન, પર્વતો, વનો, ઉપવનોથી તે સ્થાન અત્યંત સુંદર લાગતું હતું. સ્ત્રી, પુરુષ, પશુ, પવિત્ર નદીઓ, વાવો, કૂવા, તળાવો, ઝરણા વગેરે અનેક પ્રકારના કુદરતી દ્રશ્યો ત્યાંની સુંદરતામાં વધારો કરતા હતા. ત્યાં આગળ સુંદર નગર દિવ્ય કિલ્લાથી શોભી રહ્યું હતું. ત્યાં એક યજ્ઞશાળા અને ઊંચા ઊંચા અનેક મહેલોથી તે પ્રકાશતું હતું. આ નગર જોઈને અમને થયું કે આ તો સ્વર્ગ છે, પરંતુ આ તો સ્વર્ગની રચના કોણે કરી હશે? આમ અનેક જાતના પ્રશ્નો ઊભા થવા લાગ્યા. ત્યાં દેવ જેવો કોઈ રાજા વનમાં શિકાર કરવાના ઈરાદાથી ફરતો હતો. અમે ભગવતી જગદંબિકાને પણ આકાશમાં જોયા. પછી ક્ષણવારમાં તો અમારું વિમાન હવાના વેગથી આકાશમાં ઉડવા લાગ્યું ને બીજી જ ક્ષણે એક સુંદર પ્રદેશમાં પહોંચી ગયું. ત્યાં અમે ઉત્તમ નંદન વન જોયું અને પારિજાત ઝાડની છાયામાં એક સુરભી ગાયને બેઠેલી જોઈ. તેની પાસે ઐરાવત હાથી ઊભો હતો. સેકંડો અપ્સરાઓ, યક્ષો, ગંધર્વો તેમજ વિદ્યાધરો આ પારિજાતના બગીચામાં ગાયન ગાઈ રહ્યા હતા અને વિહાર કરતા હતા. વળી અમે ત્યાં ઇન્દ્ર મહારાજા અને તેમની પત્ની સચીને પણ જોયા. અમે તો સ્વર્ગનું આ દ્રશ્ય જોઈ વિસ્મય પામી ગયા. વરુણ, કુબેર, યમ, સૂર્ય, અગ્નિ તથા બીજા અન્ય દેવતાઓ પણ ત્યાં બિરાજેલા જોવા મળ્યા. અમે તો તેમને જોઈ અત્યંત નવાઈ પામ્યા. તે નગર સુંદર રીતે શણગારેલું હતું. ત્યાંનો રાજા ઇન્દ્ર જ હતો. તે શાંત ચિત્તે પાલખીમાં બેસીને નગરની બહાર નીકળતા હતા. અમે તો ત્રણેય વિમાનમાં જ બેસીને આ બધું જોતા હતા. ત્રણેય એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તેટલામાં તો અમારું વિમાન ખૂબ વેગથી ઉડ્યું ને દિવ્ય ધામ બ્રહ્મલોકમાં પહોંચ્યું. તમામ દેવતાઓ આ બ્રહ્મનગરી સામે માથું ઝુકાવીને ઊભા હતા. અમે એકબીજાને જોયા. બ્રહ્માજીને જોયા. તેમણે જોઈ શિવ અને વિષ્ણુ તો અત્યંત નવાઈ પામ્યા. બ્રહ્મલોકમાં દેવોની સભા ભરાયેલી હતી. ચારેય વેદ ત્યાં ઉપસ્થિત હતા. સમુદ્રો, નદીઓ, પર્વતો તથા સર્પો પણ ત્યાં હતા. ભગવાન શિવ અને વિષ્ણુએ મને પૂછ્યું, બ્રહ્મા, આ સનાતન બ્રહ્મા કયો છે? મેં તેમને કહ્યું, અહીંના સ્વામી, આ બ્રહ્માને હું જાણતો નથી. હે ઈશ્વરો, હું કોણ છું? આ બીજા બ્રહ્મા કોણ છે અને આપણો ઉદ્દેશ્ય શું છે? એ વિશે મને કાંઈ સમજણ પડતી નથી. બ્રહ્માજી આ પ્રમાણે કહી રહ્યા હતા. તેટલામાં તો મનની ગતિવાળું તે વિમાન ત્યાંથી તરત જ ઉડ્યું
અને કૈલાસના સુરમ્ય શિખર પર આવી ગયું. ત્યાં ઘણો યક્ષો જોયા. મંદાર વૃક્ષોનું એક સુંદર ઉપવન જોયું. તેમાં પોપટ અને કોયલ કલરવ કરી રહ્યા હતા. વીણા અને નરંગા વગેરે વાજિંદ્રો વાગી રહ્યા હતા. વિમાન ત્યાં પહોંચ્યું કે તરત જ પોઠિયા પર બેઠેલા ભગવાન શંકર સુંદર મહેલમાંથી બહાર નીકળ્યા. તેમને 3 નેત્રો, 5 મુખ અને 10 ભુજાઓ હતી. મસ્તકે ચંદ્રમા શોભી રહ્યો હતો. વાઘાંબર પહેર્યું હતું. હાથીના ચામડાની ચાદર ઓઢી હતી. તે સમયે ગણપતિ અને કાર્તિક સ્વામી નામના 2 મહાવીર પુત્રો તેમની આજુબાજુ ઊભા રહી રક્ષક તરીકે શોભતા હતા તથા નંદી વગેરે બધા શ્રેષ્ઠ ગણનાયકો શંકર ભગવાનની પાછળ જપ ધ્વનિ કરતા ચાલતા હતા. હે નારદ મુનિ, તે સમયે ભગવાન શંકર અને તેમના ગણોને જોઈને અમે તો વિસ્મય જ પામ્યા. ત્યાં તો અમારું વિમાન કૈલાસ પર્વતના શિખર પરથી વાયુવેગે ઉડીને ક્ષણવારમાં તો વૈકુંઠ લોકમાં પહોંચ્યું, જ્યાં લક્ષ્મીપતિ વિષ્ણુજીનો મહેલ હતો. હે નારદ, ત્યાંનું ઐશ્વર્ય જોઈને હું તો દંગ જ રહી ગયો. તે ઉત્તમ વૈકુંઠપુરી જોઈને અમારી સાથે વિમાનમાં બેઠેલા ભગવાન વિષ્ણુ તો ખૂબ જ વિસ્મય પામ્યા. તેટલામાં તો તે વિષ્ણુ લોકમાં સ્વામી ભગવાન વિષ્ણુએ ધામની આગળ આવ્યા. તે કમળ સમાન નેત્રવાળા અળસીના ફૂલ જેવી તેમની શરીરની શોભા હતી. તેમનું પીળું પીતાંબર પહેર્યું હતું. તેમને 4 ભુજાઓ હતી. તેઓ પક્ષીરાજ ગરુડ પર બેઠા હતા. દિવ્ય અલંકારોથી તે અત્યંત શોભી રહ્યા હતા. તેમના પ્રાણપ્રિયા લક્ષ્મીજી સુંદર ચામરો ઢોળી રહ્યા હતા. આ સનાતન વિષ્ણુને જોઈને અમે બધા વિસ્મય પામ્યા. એકબીજા સામું જોતા અમે વિમાનમાં બેસી રહ્યા. તેટલામાં તો વિમાન વાયુ વેગે ત્યાંથી ઉડવા લાગ્યું. આગળ જતાં અમે અમૃત જેવો મીઠા જળનો સમુદ્ર જોયો, જેનું જળ શીતળ અને મધુર હતું. તે સમુદ્રોમાં મોટા મોટા તરંગો ઉઠતા હતા. તે અનેક જળચરોથી વ્યાપ્ત હતું. આ સમુદ્રની વચ્ચે એક સુંદર દ્વીપ હતો. તે દ્વીપ પર મંદાર અને પારિજાતના વૃક્ષો શોભી રહ્યા હતા. ત્યાંની જમીન પર લીલાછમ ઘાસની ચાદર બિછાવેલી હતી. તે દ્વીપ જુદા જુદા ચિત્રોથી સજાવ્યો હતો. ચારે બાજુ મોતીઓની માળાઓ લટકતી હતી. ત્યાં આસોપાલવ, કુર્બક, બોરસલ્લી, કેવડો તથા ચંપાના સુંદર વૃક્ષો ખૂણે ખૂણે શોભી રહ્યા હતા. ચારે બાજુ દિવ્ય ગંધનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કોયલોનો મધુર કલરવ અને ભમરાઓના ગુંજનથી દ્વીપની શોભા અનેરી લાગતી હતી. તે દ્વીપમાં અત્યંત મનોહર પલંગ બિછાવેલો હતો. તે પલંગ પર અનેક સુંદર રત્નો જડ્યા હતા. રત્નોના ઝગમગાટથી તે પલંગ અનેરી શોભા આપતો હતો. અમે વિમાનમાં બેઠા બેઠા તે પલંગને દૂરથી જોયો. તે ચારે બાજુ શણગારેલો હતો. તેની ઉપર જાત જાતના બિછાના બિછાવેલા હતા. તેથી તે ઇન્દ્રધનુષની જેમ શોભી રહ્યો હતો. તે ઉત્તમ પલંગ પર એક સુંદર સ્ત્રી બેઠી હતી. તેણે ગળામાં લાલ રંગની માળા તથા શરીર પર લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. તેણે લાલ ચંદનનો લેપ કર્યો હતો. તેના નેત્રો પણ લાલ હતા. તે દેખાવે એટલા તેજસ્વી લાગતા હતા કે જાણે એકી સાથે કરોડો વીજળીઓ ચમકી રહી હોય. તેનું મુખ પણ અત્યંત સુંદર હતું. લાલ લાલ હોઠવાળા તે કરોડો લક્ષ્મીઓથી પણ વધારે સુંદર લાગતા હતા. તે સૂર્યની જેમ ચમકી રહ્યા હતા. વર, પાશ, અંકુશ તથા અભય એ 4 હાથમાં ધારણ કર્યા હતા. તે સુંદરી શ્રી ભુવનેશ્વરી દેવી હતા. હે નારદ, પૂર્વે મેં કદી આવી સુંદર સ્ત્રી જોઈ ન હતી. અમે તેમને જોયા ત્યારે તેમનું મુખ પર મંદ મંદ હાસ્ય શોભી રહ્યું હતું. તેમની પાસે અનેક સાધકો બેસીને ભ્રીમ મંત્રનો જપ કરતા હતા. તે અનેક જાતના અલંકારોથી શણગારેલા હતા. સુવર્ણના બાજુબંધ બેરખા તથા મુંગટ વડે તેમને શોભા અનેરી લાગતી હતી. નામ જપમાં સાથ આપનારી અનેક સખીઓ તેમની નિરંતર સ્તુતિ કરી અનેરી લાગતી હતી અને તેની સ્તુતિ કરતી હતી. હલ્લેખા આદિ દેવકન્યાઓ તથા અનંગ કુસુમા વગેરે દેવીઓ તે મહેશ્વરીની ચારે બાજુ બેઠી હતી. ત્યાં એક ષટકોણ યંત્ર રચાયેલો હતો અને આ યંત્ર ઉપર ભગવતી ભુવનેશ્વરી બિરાજમાન હતા. અમે તેમના દર્શન કરી અત્યંત વિસ્મય પામ્યા. ત્યાર પછી અમે થોડો સમય ત્યાં રોકાયા. અમે એકબીજાને પૂછવા લાગ્યા કે આ સુંદરી કોણ છે, તેનું નામ શું છે. અમે તેમના વિશે બિલકુલ અજાણ હતા. આ સ્ત્રીને હજારો નેત્ર, હજારો હાથ અને હજારો મુખ છે. તેને દૂરથી જોઈએ તો પણ ખૂબ જ સુંદર લાગે છે.
આ સ્ત્રી કોઈ અપ્સરા નથી, ગંધર્વ કન્યા નથી કે કોઈ દેવાંગના પણ નથી. આવા સંદેહમાં ઘેરાયેલા અમે ત્રણેય ભગવતીના રૂપને નિહાળી રહ્યા હતા. થોડીવાર પછી ભગવાન વિષ્ણુએ તે સુંદર હાસ્યવાળા ભગવતીને જોઈને પોતાના જ્ઞાનથી મનમાં નિશ્ચય કરી બોલ્યા, આ ભગવતી જગદંબિકા છે, જે સાક્ષાત માયા છે. એ આપણા બધાની ઉત્પત્તિનું આદિ કારણ છે. તેમનું નામ મહાવિદ્યા કે મહામાયા છે. એ પૂર્ણ પ્રકૃતિ છે, તેમનો ક્યારેય નાશ થતો નથી, પરંતુ અજ્ઞાની લોકો તેમને જાણી શકતા નથી. યોગ દ્વારા આ ભગવતીનો સાક્ષાત્કાર થાય છે. પરબ્રહ્મ પરમાત્માની એ એક ઈચ્છા શક્તિ છે. એ નિત્ય રૂપ છે, એનો દેહ પણ નિત્ય છે. આ ભગવતી જગદંબા, ભુવનેશ્વરી, વિશ્વેશ્વરી, વેદગર્ભા અને શિવા આદિ અનેક નામે છે. આ ભગવતી ભુવનેશ્વરી છે અને તેના આદિ અનેક નામો પણ સંસારભરમાં જાણીતા છે. તેમના નેત્ર વિશાળ છે. તે બધાના આદિ જનની છે, એટલે કે માતા છે. પ્રલય સમયે એ સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવી લે છે. તમામ જીવોની આકૃતિ એના દેહમાં સમાઈ જાય છે. હે બ્રહ્મા તથા શંકર, હાલમાં આ સર્વના બીજરૂપ દેવી શોભી રહ્યા છે. તેમની આસપાસ અનુક્રમે કરોડો વિભૂતિઓ બિરાજે છે. તેમને ક્રમશઃ જોઈ શકાય છે. તે વિભૂતિઓના શરીર પર દિવ્ય અલંકારો છે અને દિવ્ય ગંધ લેપ કરવામાં આવ્યો છે. હે બ્રહ્મા તથા હે શંકર, જુઓ, તે સર્વ સ્ત્રીઓ દેવી ભગવતીની સેવામાં તત્પર છે. આપણે ધન્યવાદ પાત્ર, મહાભાગ્યશાળી અને હવે કૃતકૃત્ય થયા છીએ, કારણ કે આપણને કલ્યાણ સ્વરૂપિણી ભગવતી ભુવનેશ્વરીના દર્શન થયા છે. પૂર્વકાળમાં આપણે ધ્યાનપૂર્વક તપ કર્યું હશે, તેનું જ આ ઉત્તમ ફળ મળ્યું છે. નહીં તો આવા આદરથી યુક્ત ભગવતીના દર્શન આપણને શક્ય કેમ બને? જે લોકો પુણ્યશાળી, મહાદાની અને મહાતપસ્વી હોય તેમને જ મંગળમૂર્તિ ભગવતી દેવીના દર્શન થઈ શકે છે, પણ રાગી લોકોને દર્શન થતા નથી. આ જ મૂળ પ્રકૃતિ છે અને હંમેશા પરપુરુષની સાથે રહે છે. આ જ પરમાત્માને બ્રહ્માંડની રચના કરીને બતાવે છે. હે બ્રહ્મા તથા શંકર, પરમ પુરુષ પરમાત્મા દ્રષ્ટા છે. ચરાચર જગત એ દ્રશ્ય છે અને તે પરમ પુરુષની આદિશક્તિ મહામાયા બધાની અધિષ્ઠાત્રી દેવી છે. આ જ સમગ્ર સંસારનું કારણ છે. આપણે આના 1,00,000માં ભાગ સાથે પણ કોઈ રીતે તુલના પામી શકીએ તેમ નથી. આ દિવ્યાંગના જ મને પ્રલયકાળમાં દર્શન થયા છે. આ દિવ્યાંગનાના જ આપને દર્શન થયા છે. ત્યારે હું શિશુ અવસ્થામાં હતો અને ભગવતી મને પારણામાં ઝુલાવી રહ્યા હતા. વટવૃક્ષ પાંદડા ઉપર એક સુદ્રશ્ય શૈયા બિછાવેલી હતી. તેના ઉપર હું એટલે કે વિષ્ણુ કનૈયા રૂપે સૂતો સૂતો મારા પગના અંગૂઠાને મુખમાં લઈ ચૂસી રહ્યો હતો તથા અનેક શિશુ સહજ ચેષ્ટાઓ કરતો હતો. તે સમયે મારા બધા અંગો ખૂબ કોમળ હતા. હું બાળક બનીને સૂતો હતો અને ભગવતી મને હાલરડું ગાઈને ઊંઘાડી રહ્યા હતા. આ તે જ દેવી છે, તેમાં કોઈ સંશય નથી. આમના દર્શન કરી મને પૂર્વ જ્ઞાન થયું છે. આમ વિષ્ણુ ભગવાન મહાદેવ અને બ્રહ્માજીને આ બધું સંભળાવે છે. આ દેવી આપણા બધાની માતા છે. આ દેવી વિશે હું જે કંઈ જાણું છું તથા હું જે અનુભવી ચૂક્યો છું તે તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. હવે દેવી ભાગવતમાં આ અધ્યાય પૂરો થાય છે. બોલો માં નવદુર્ગા જગદંબાની જય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી તમારા કુળદેવીનું નામ લખજો.